અડદિયા બનાવતા અડદનો લોટ લઈ લીધું, કિસમિસ લઈ લીધી, કાજુ બદામ લઈ લીધા અને સાથે ગુંદ પણ લઈ લીધું છે. આ મમ્મીને હાકર કૂટાડવાનું ચાલુ કરી દીધું. હાકર કૂટાડી ગઈ પછી મમ્મીએ ફિક્સ મિક્સરમાં લઈને આને કૂટાડેલી હાકરને પણ આ મસ્ત પૈકી ભૂગું કરી લીધું ને પછી બધી હાકરને તરાવી લીધું. મેં આ ઘી અને દૂધ ગરમ કરી લીધું ધાબો દેવા માટે. તો લોટમાં નાખશું મસ્ત પૈકી એવું મિક્સ કરવાનું છે. મેં પણ એને મિક્સ કરી દીધું. તો સાથે મમ્મી પણ અહીંયા કટકા કરતા હતા કાજુ બદામના, એને કટકા કરી લીધા. મારું પણ ધાબો દેવાનું પૂરું થઈ ગયું. મેં પણ ચાળનું લીધું અને બધા જ લોટને ચારી લીધું. ધાબો દેવાના કારણે એમાં કણી કણી મસ્ત એવી થાય એના માટે. પછી એમાં ઉમેર્યું છે ઘી અને ઉપર મૂકી દીધું ગેસ ઉપર. થોડીક અજવાળમાં ઘી પણ એમાં એક ચૂપ કરી લીધું છે. અને પછી જો આ લોટને પણ આપણે બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનું છે. મમ્મીને ગુંદ કાઢી લીધું અને પછી જો મારો લોટ પણ અહીંયા શેકાઈ ગયો છે. થોડીક જ વારમાં મમ્મી થોડું થોડું કરતાં આમાં ગુંદ બધું નાખી દીધું છે. ને આમાં બહુ ગરમમાં ગુંદ નહીં નાખવાનું. આપણે જો લોટ શેકાઈ જાય પછી ખાલી 2 સેકન્ડમાં માટે જ આપણે આને રાખીને ફોડી લેવાના છે. પછી કિસમિસ નાખી આને પછી આપણે અલગથી તરવા ન પડે, એમાં તરાઈ જાય ને થોડીક વારમાં જ નાખવાનું છે. પછી નીચે લઈને એમાં મેં નાખી છે આપણે હાકર દરેલી, મસ્ત પૈકી મિક્સ કરી દીધું. પછી હવે આવી ગયો ડ્રાયફ્રૂટ નાખવાનું. તો મેં એમાં કટકા નાખી દીધા છે. પછી આપણા અડદિયા પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયા છે. તો એમાં મેં આદુનું પાવડર નાખી દીધું. મમ્મીની ડીશમાં ઘી લગાડી દીધું હતું. પછી એમાં મેં નાખ્યું એટલે નીચે ચોટે નહીં ને થોડીક વારમાં છે આપણો જામી ગયો છે અડદિયા. પછી કાઢ્યા છે. વિડીયો ગમે તો લાઈક છે, સબસ્ક્રાઈબ.